હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે વડાપાવ બનાવીશું। એકદમ લારી પર મળે તેવા ટેસ્ટમાં આજે વડાપાવ આપણે ઘરે બનાવીશું। સાથે આપણે ચટણી પણ બનાવીશું। વડાપાવમાં ખાઈ શકાય એવી બે ટાઈપ્સની ચટણી બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ વડાપાવ કેવી રીતે બનાવવા। વડાપાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે વડાનું મિશ્રણ તૈયાર કરીશું। તો એના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ અને જીરું એડ કરીશું। પછી આપણે મીઠા લીમડાના થોડા પાન એડ કરી દઈશું અને અહીંયા લીલા મરચાં આપણે પીસી અને પછી એડ કરીશું અને તેલમાં થોડા તેને સાતળી લેવાના છે। લીલા મરચાંનો કાચો સ્વાદ વયો જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। 1 ચપટી જેટલી આપણે હિંગ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। સાથે આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરવાની છે અને મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા બટેકાને બાફી લીધા છે। તો આપણે બાફેલા બટેકા એડ કરી દેવાના। અહીંયા જો તમારી પાસે ટાઈમ હોય તો પહેલાથી જ બટેકા બાફી લેવાના, જેમાંથી મોઇશ્ચરાઇઝરનો ભાગ ઓછો હશે એટલે આપણા વડા એકદમ સરસ બનશે। તો તમે જોઈ શકો છો કે આપણા બટેકાને આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। તો આપણે આમાં બિલકુલ લાલ મરચું એડ નથી કર્યું। જો તમારે આમાં થોડું તીખાશ વધારે પડતું જોઈતું હોય તો તમે અહીંયા લીલા મરચાંની ક્વોન્ટિટી પણ વધારી શકો છો અને લાલ મરચું પણ અહીંયા એડ કરી શકો છો। તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। સાથે આપણે થોડું મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું અને 1 ચપટી જેટલું આપણે લાલ મરચું પણ એડ કરી દઈશું। તીખું ઓછું લાગે છે એટલે આપણે એડ કરીશું। હવે આપણે બટેકાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેકા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। પછી આપણે 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દેવાની છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। તો ખટ મીઠા આ બટેકાવાળા બહુ જ સરસ લાગે છે એટલે આપણે જરૂરથી એડ કરીશું। અહીંયા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમારે બટેકાવાળા તીખા બનાવવા હોય તો તમે અહીંયા તીખાશની ક્વોન્ટિટી થોડી વધારી શકો છો, મેં પહેલાં જ કીધું છે। તો અહીંયા આપણું એકદમ સરસ એવું બટેકાવાળાનું મિશ્રણ બનીને રેડી છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું છે। તો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે વડા માટે બેટર બનાવીશું। તો મેં અહીંયા 1 કપ જેટલો બેસન લીધો છે, તેમાં અડધી ચમચી મીઠું અને હળદર એડ કરી દઈશું। થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવવાનું છે। તો અહીંયા આપણે વડાનું બેટર મીડિયમ થીક બનાવવાનું છે એટલે પાણી આપણે ઓછું જ એડ કરીશું। તો અહીંયા તમે બિલકુલ લમ્સ ના બને એ રીતે મિક્સ કરી લેશો। બેસન હોવાથી લમ્સ બની જાય છે તો બધા જ લમ્સ આપણે દૂર કરી અને એકદમ સરસ એવું બેટર રેડી કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું બેટર બનાવી લીધું છે। હવે આપણે બેટરને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું જેથી બેસન આપણું સરસ ફૂલી જશે। તો અહીંયા આપણે જે બટેકા વડાનું મિશ્રણ રેડી કર્યું છે તે પણ ઠંડુ થઈ ગયું છે। તો હાથને થોડો તેલવાળો કરી લઈશું અને આ રીતના વડાના બોલ્સ બનાવી લઈશું અને સાઈડમાં પ્લેટમાં મૂકી દઈશું। તો આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતના બોલ્સ બનાવી અને સાઈડમાં મૂકતા જઈશું। તો અહીંયા મેં બધા જ બટેકા વડાના વડા બનાવી લીધા છે। હવે આપણે આને તળવાના છે। તો તેલ ગરમ કરી દીધું છે। ગરમ તેલમાં આપણે જે બેટર બનાવ્યું હતું એમાં આપણે આ વડાને ડીપ કરી લેવાના છે। આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના કોટ કરી અને ડાયરેક્ટ પછી આપણે તેને તેલમાં ફ્રાય કરીશું। આમાં આપણે કોઈ પણ જાતનો સોડા કે ઈનો એડ નથી કર્યો। જો તમારે કરવું હોય તો તમે આમાં થોડો ઈનો સોડા એડ કરી શકો છો। પછી આપણે તેમાં આ રીતે ડીપ કરતા જઈશું અને વડાને પાડતા જવાનું છે। આ વડાને તમે બટેકા વડા બનાવવા હોય ત્યારે પણ આ જ રીતે બનાવી શકો અને વડાપાવના વડા પણ આ રીતે જ બને છે। અને જે આપણે સાઈડમાં મમરી પડે છે તેને પણ આપણે વડાપાવમાં એડ કરીશું, જે મમરી ખાવાની ખૂબ જ મજા આવે છે। લાસ્ટમાં બેટર વધશે એટલે આપણે તેની મમરી બનાવી દઈશું। તો આ રીતે નીચેથી વડા સરસ રીતે તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો બંને સાઈડ સરખી રીતે આપણે તેને તળી લેવાના છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું જેથી આપણા વડા બળી ના જાય અને એકદમ સરસ એવા ફ્રાય થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બટેકા વડા સરસ રીતે તળાઈ ગયા છે।
2 થી 3 જ મિનિટમાં બટેકા વડા સરસ તળાઈ જશે. તો આપણે તેને બહાર કાઢી લઈશું ને એવી જ રીતે બધા જ વડાને તળી લેવાના છે. તો અહીંયા આપણે વડા બધા તૈયાર કરી અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે વડાપાવમાં ખાવામાં આવતી ઈમલીની ચટણી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લેવાની છે. તેમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું. સાથે આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને આપણે 1/4 કપ જેટલો ગોળ એડ કરવાનો છે. ગોળને સમારીને એડ કરવાનો. અને અહીંયા મેં 1/4 કપ જેટલી આંબલીને 10 થી 15 મિનિટ પહેલાં પલાળી લીધી હતી, તો એ પણ એડ કરી દઈશું. તો હવે આપણે આ મિશ્રણને ગેસ પર ચડાવી દઈશું અને આપણે આંબલી, ગોળ અને ખાંડને સરસ રીતે ઉકાળવાના છે. તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને આ પાણીને ઉકાળી લેવાનું છે. જ્યાં સુધી આંબલીનો પલ્પ બધો જ ના નીકળી જાય, આ પાણીમાં આવી જાય, ત્યાં સુધી તેને ઉકાળીશું. તો આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આંબલીમાંથી બધું જ પાણી છૂટી ગયું છે અને સરસ એવો કલર પણ દેખાવા લાગ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે આ પાણીને ગાળી લેવાનું છે. તો પાણી ગરમ હોય ત્યારે જ આપણે ગાળી લઈશું. તો આ રીતનું બોઇલ આવે પછી જ આપણે તેને ઉતારી લેવાની છે. તો આ રીતની ગરણીની મદદથી મેં પાણીને ગાળી લીધું છે. હવે આપણે ચમચાની મદદથી આંબલીમાંથી બધો જ પલ્પ નીકળી જાય ત્યાં સુધી આપણે તેનો પલ્પ નીકાળી દેવાનો છે. કેમ કે ચટણીનો મેન ટેસ્ટ આ પલ્પમાં જ રહેલો છે, એટલે આપણે બધો જ પલ્પને નીકાળી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં આંબલીમાંથી બધો જ પલ્પ નીકાળી દીધો છે. તો અહીંયા આપણું આ પાણી રેડી છે. તો હવે આપણે આ પાણીને ફરીથી આપણે તે કઢાઈમાં એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે આ પાણીને ઉકાળવાનું છે. તો હવે આપણે ચટણીમાં એડ કરવા માટે એક સ્લરી બનાવી લઈશું. તો એના માટે 1 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે. તો કોર્નફ્લોરમાં આપણે થોડું પાણી એડ કરી આ રીતની સ્લરી બનાવવાની છે. તો જ્યારે પણ આપણે આ સ્લરીને ચટણીમાં એડ કરવાથી ચટણી થોડી ઘાટી થઈ જાય છે અને બહાર મળે તેવી ચટણી બને છે. તો હવે આપણી સ્લરી તૈયાર છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આપણે જે પાણી એડ કર્યું છે તેને આપણે ઉકળવા મૂકી દીધું છે. તો તે પણ ગેસ પર ઉકળી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. તો આપણે થોડી તેમાં મસાલા પણ કરીશું. તો એમાં અડધી ચમચી આપણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અહીંયા આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે જેથી આપણી ચટણીનો સરસ એવો કલર આવે. હવે આપણે આ પાણીને ઉકાળવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને પાણીને ઉકળવા દઈશું. તો આ પાણી ઉકળે પછી આપણે જે સ્લરી બનાવી છે એ આપણે એડ કરવાની છે. તો થોડીક જ વારમાં આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેમાં આ સ્લરી એડ કરીશું. તો બિલકુલ લમ્સ ના બને એ રીતે આપણે સ્લરી એડ કરી દઈશું અને આપણે તેને હલાવી લેવાનું છે તરત જ. તો સ્લરી એડ કરતાં તમે જોઈ શકો છો કે આપણી ચટણી કેટલી ગાઢી થઈ ગઈ છે. તો હવે આપણે તેને વધારે નહીં ઉકાળવાની. હવે આપણે તેને 2 થી 3 જ મિનિટ ચટણીને ઉકાળી લઈશું. જો તમારે હજી પણ જાડી કરવી હોય ચટણી તો તમે થોડું વધારે પણ ઉકળવા દેશો તો પણ ચાલશે. તો અહીંયા આપણી ચટણી ઠંડી થશે એમ વધારે ગાઢી થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે એક બોઇલ આવી ગયો છે અને આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બિલકુલ આને ઉકાળવાની જરૂર નથી. ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દેવાની છે અને ચટણીને ઠંડી કરવા રાખી દેવાની છે. આ ચટણીને તમે એકવાર બનાવી અને ફ્રીજમાં તમે સ્ટોર પણ કરી શકો છો. આને તમે 1 મહિના સુધી ખાઈ શકો છો. આ ચટણી બિલકુલ બગડતી નથી. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દીધી છે અને ચટણીને એકદમ સરસ એવી ઠંડી કરી લઈશું. એવી જ રીતે આપણે વડાપાવમાં ખવાય એવી ગ્રીન ચટણી બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા કોથમીરના પાન, પુદીનાના પાન, લીલા મરચાં, લસણ લીધું છે. તો હવે આપણે કોથમીરના પાનને ડાળી સહિત જ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે આપણે લીલા મરચાં પણ એડ કરી દઈશું અને લસણ એડ કરી દઈશું. અને મેં અહીંયા થોડાક એવા પુદીનાના પાન લીધા છે. આદુનો ટુકડો પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. સાથે અડધી ચમચી મીઠું એડ કરીશું અને અહીંયા મેં 1 ચમચી જેટલી સેવ એડ કરી છે. અને આપણી ચટણીનો કલર ગ્રીન રહે એ માટે મેં અહીંયા થોડાક એવા બરફના ટુકડા એડ કર્યા છે. અને આપણી ચટણીને સરસ પીસી લીધી છે. તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ બહાર મળે તેવી બની છે. તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા આપણી આંબલીની ચટણી બની ગઈ છે.
અને ગ્રીન ચટણી પણ બની ગઈ છે. તો હવે આપણે વડાપાવ બનાવવાનું શરૂ કરીશું. તો એના માટે આપણે આ રીતનું પાવ લેવાના છે, જે તમને બજારમાં ઇઝીલી મળી જાય છે. તો પાવ આપણે ફ્રેશ જ લઈશું. એમાં આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાનું છે. તો મેં અહીંયા વચ્ચેથી વડાપાવ કટ કરી લીધું છે પાવ. હવે આપણે તેમાં ચટણી લગાવવાની છે. તો અહીંયા તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો, આંબલીની ચટણી પણ લગાવી શકો છો અને વડાપાવની ચટણી પણ લગાવી શકો છો. તો મેં સૌથી પહેલાં થોડી આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું, જેથી આપણી આ વડાપાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો બંને સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. પછી આપણે તેમાં જે વડાપાવની ચટણી આવે છે તે લગાવી દઈશું. તો વડાપાવની ચટણી મેં રેડીમેડ જ લીધી છે, તો તમે ઘરે પણ બનાવી શકો છો. તો આપણે બંને સાઈડ વડાપાવની ચટણી લગાવી દઈશું. આ ચટણી બહુ જ તીખી હોય છે, એટલે આપણે માપમાં લગાવવાની. તો હવે આપણે વડાપાવમાં વડું એડ કરી અને આ રીતે તમે જોઈ શકો છો બનાવી દેવાના. તો મેં અહીંયા 3 વડાપાવ બનાવી દીધા છે. તો હવે આપણે તેને શેકવાના છે. તો શેકવા માટે આપણે તવા પર થોડું બટર એડ કરી દઈશું અને બટર થોડું મેલ્ટ થાય પછી આપણે તેમાં વડું જે આપણે વડાપાવ તૈયાર કરીને રાખ્યો છે તે આ રીતે એડ કરી દઈશું અને બંને સાઈડ થોડો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાપાવને શેકી લેવાનો છે. જો તમારી પાસે બટર ના હોય તો તમે આ પ્રોસેસ તેલમાં પણ કરી શકો છો, પણ બટરમાં વડાપાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે તેની સાઈડ પણ ચેન્જ કરી લઈશું અને ઉપરની સાઈડ અને નીચેની સાઈડ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાને શેકી લેવાના છે. તો અહીંયા આપણા વડાપાવ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા વડાપાવ બનીને તૈયાર છે. તો તમે પણ વડાપાવ ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી વડાપાવ બનાવી લેજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે.